સૌથી પહેલા તો મિત્રો જે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હોય ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને વિડીયોને તમામ ગ્રુપમાં શેર કરી દેજો. આજના વિડીયોની અંદર માહિતી આવવાની છે ગરમી અને નૈઋત્યના ચોમાસાને લઈને માહિતી વિડીયોની અંદર આપવાની છે. વિડીયોમાં કન્ટિન્યુઅસ બન્યા રહેજો મિત્રો. તો વાત કરી લે મિત્રો ગરમીને લઈને તો 12 અને 13 તારીખની તો પહેલેથી જ આગાહી હતી, જેમાં યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટની આગાહી હતી. એ જ મુજબ અત્યારે હાલ ગરમીનું જે પ્રમાણ છે તે 46 ડિગ્રી સુધી પહોંચી ગયું છે અને જે કોઈ પણ બી આઇસોલેટેડ એરિયા છે ત્યાં આગળ આ ગરમીનું પ્રમાણ છે તેવા વિસ્તારોની વાત કરી લઈએ જેવા અમદાવાદની અંદર જ સામેલ છે, જેમાં મોટા ભાગના વિસ્તારો લાલ દરવાજા, કાલુપુર, સારંગપુર જેવા વિસ્તારો ત્યાં આગળનું અત્યારે હેવી ટેમ્પરેચરની વાત કરી લઈએ 46.8 થી લઈને 47.2 ડિગ્રી સુધીનું તાપમાન જે છે ત્યાં ગાડી નોંધાયું છે મિત્રો. અને રાત્રિનું જે તાપમાન છે તે સૌથી હાઈએસ્ટમાં હાઈએસ્ટ 41.2 ડિગ્રી સુધીનું તાપમાન છે તે રાત્રિનું તાપમાન પણ નોંધાયું છે. બાકી જે રાજ્યની અંદર તાપમાન જે જોવા મળી રહ્યું છે તે ઓરેન્જ એલર્ટના હિસાબથી 46 ડિગ્રીની આસપાસ તાપમાન જોવા મળી રહ્યું છે. અને આ જે તાપમાન છે તે હજી આવનારા એક અઠવાડિયા સુધી, એટલે કે આજે 13 તારીખ થઈ ગઈ છે, 12 તારીખ 13 તારીખ થઈ છે, હવે હજી 1 તારીખ સુધી એટલે કે 19 તારીખ સુધી રાજ્યમાં કોઈ પણ પ્રકારની ગરમીમાંથી રાહત મળે તેવી કોઈ શક્યતા નથી. બીજી વાત કરી લે ચોમાસાને લઈને તો ચોમાસાની ગતિવિધિઓ છે તે મિત્રો તેજ થઈ રહી છે, જેમાં શ્રીલંકાનો એક ભાગ, તમિલનાડુ, કેરળનો વિસ્તાર અને બંગાળની જે ખાડી છે ત્યાં આગળ વરસાદી એક સિસ્ટમ સક્રિય થતી હોય તેવી અત્યારે હાલ આપણે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી નજર લગાડી છે. અને આ જે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી નજર લગાડી છે જેમાં મોટા પ્રમાણમાં ભેજ એકત્ર થઈ રહ્યો છે અને જે એક વાવાઝોડા જેવું સ્વરૂપ બનતું હોય તેવું અત્યારે હાલ લાગી રહ્યું છે, જેના વિશે આપણે વિડીયોની અંદર વાત કરી ચૂક્યા છીએ. અર્નબ નામનું વાવાઝોડું છે તે બનવાને પૂરા ચાન્સ લાગી રહ્યા છે, કારણ કે રાજ્યમાં ગરમીનો પ્રકોપ ખૂબ જ વધારે છે અને ગરમીનો પ્રકોપ વધારે હોવાના કારણે જ્યાં પણ બી આ વાવાઝોડું બનશે ત્યાં આગળ તેને પૂરતા પ્રમાણમાં શક્તિ મળશે, તાકાત મળશે. એટલે વાવાઝોડું છે તે કોઈ કમજોર વાવાઝોડું 99% બને એવી શક્યતા નથી લાગતી. જ્યાં પણ વાવાઝોડું બનશે ત્યાં મજબૂત વાવાઝોડું બનવાનું છે. પરંતુ એટલું ચોક્કસથી છે કદાચ જો વાવાઝોડું બને તો એમાં ટ્રેક વાદીએ ઘડીએ ફેરફાર થતા હોય છે, પરંતુ વાવાઝોડું બનતું હોય તો જે વાવાઝોડું બની જાય એ પછી જ ટ્રેક નક્કી થાય છે કે હવે આ વાવાઝોડું છે તે કઈ દિશા તરફ આગળ વધવાનું છે. મિત્રો અત્યારે હાલ સુધી હજી સુધી કોઈ ટ્રેક નક્કી થતા નથી, ત્યારથી આપણે નક્કી કરીને નથી કહી શકતા કે વાવાઝોડું છે તે ઓમાન ઉપર જ જવાનું છે, કે વાવાઝોડું છે તે મુંબઈ ઉપર ત્રાટકવાનું છે, કે વાવાઝોડું છે તે ગુજરાત ઉપર જ આવવાનું છે કે નથી જવાનું, એવી અત્યારે હાલ કોઈ જ માહિતી નથી આપી શકતા. કારણ કે હજી આ વાવાઝોડું છે તે હજી બન્યું નથી, હજી બનવાની શરૂઆત પણ નથી થઈ. પરંતુ આ ગરમીનું પ્રમાણ જોતા અને જે અત્યારે હાલ સિસ્ટમ સક્રિય થઈ રહી છે તે જોતા નૈઋત્યનું ચોમાસું ધીરે ધીરે એક્ટિવ થઈ રહ્યું છે. અને એક્ટિવ થતાની સાથે જ લગભગ અંદાજિત અઠવાડિયાથી લગભગ 15 દિવસની વાર છે અને નૈઋત્યનું ચોમાસું જે છે તે અંદમાન નિકોબાર ટાપુ પર સૌથી પહેલું ચોમાસું જશે, પછી 1 જૂનની આસપાસ કેરળમાં ચોમાસું જાય તેવી શક્યતાઓ છે, કાં તો એનાથી 10 દિવસ વહેલું પણ જઈ શકે છે. મિત્રો આખી વાત આ રીતે છે મિત્રો. બાકી આજના વિડીયોની અંદર હાલ પૂરતું આટલું જ. હવામાનને લગતી માહિતી આપી દીધી, ગરમીને લગતી માહિતી આપી દીધી, નૈઋત્યના ચોમાસાને લગતી પણ માહિતી આપી દીધી ને આપણે અર્નબ નામનું વાવાઝોડું છે તેને લગતી પણ માહિતી આ વિડીયોની અંદર આપી દીધી છે. મિત્રો અત્યારે હાલ વિડીયોની અંદર આટલું જ. વિડીયોને છેલ્લે સુધી જોવા માટે આપ સર્વે મિત્રોનો ખૂબ ખૂબ આભાર. છેલ્લે જે મિત્રો નવા આવ્યા હોય ચેનલ ઉપર, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી, વિડીયોને લાઇક કરી દેવી, વિડીયોને તમામ ગ્રુપમાં શેર કરી દેવો.